સીધા સ્કૂલેથી અહીંયા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જશો. આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી કરી અને નવરા થઈ ગયા. હવે ચા પાણી નાસ્તો કરવાનો ટાઈમ થાય છે. લોકલ બદલાઈ ગયા. શેની? અટાણમાં તો જીરીક જ જોઈએ ખાલી બોરવા. રોટલી ભાખરીની જગ્યાએ ગમે કંઈક ખાવું તો ખરે ને. ઘઉંના લોટ. અમે આજ કહેતા હતા રોટલી ખાવી. હા, કંઈક નવું નવું કરવાનું. એટલે ચા જો સારો ચા સારો છે. ચાના વખાણ કર્યા હો. હોય તો કરે ને કેમ કરવા. રોટલી પાડા જેવી કરી નાખી. કાંઈ પાડા જેવી નથી, મસ્તીની છે. સારા જેવી. સારા જેવી. ઓલું આપણે લઈ આવ્યા એ દેવા જવાનું છે કે લઈ જા? હું લઈ આવ્યા આપણે નામ ધામ? હા, માસીનું નથી લઈ આવ્યા. જુઓ ભગવાનનું. માસીનું? હા. શું છે ઝૂલો ભગવાનનો. ઓલું નથી. એક ડબરી છે. ઝૂલો ભગવાનનો ઝૂલો. આવશે કે આપણે જઈ આવતું નથી? લેવા જવાનું હે. એવું છે. કઈ દેવા જવાનું? હાંજે હિંમત થાય ગઈ. હિંમત થઈ ગઈ. લે પણ અહીં રખાય, એને જોતું હોય ભગવાનને તો કામ આવે ને. એની પાસે ક્યાં હતું પેલા? એ તો જઈ આવશું 6 વાગ્યા. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. હવે કદી વરસાદ આવ્યો તો આપણે ગયા હતી. મોટા વાહન વાળા ઉડાડતા હોય ને ગાડીમાં, આગળ હોય સાતા ઉડાડતા. એટલે તો આ હારું ને, આંખમાં સીધા ના ઉડે. ઓલો નકર આંખમાં ઉડે. તમારામાં છે ને બુદ્ધિ તો હોય ને, જાડા ભલે ને બુદ્ધિ ના હોય. તમે કયો કે બુદ્ધિ નથી જાડી, બાકી તમે પૂછો તો ખરા કોક ને. ખરેખર છે. મને આજ ખબર. અમિત્રને પૂછજો જો કોમેન્ટ કે નહીં મારામાં છે બુદ્ધિ કે નહીં. 22 વર્ષ લીપ તો બોલાવવાના કરતા છે. એ રહી ગયા બૂટ. આવી નહીં લે. ક્યાં સુધી જાય કે 12 થી ઉપર તો નહીં. સારું હાલો. જય શ્રી કૃષ્ણ. આજ તો વરસાદ છે ને મોડું થઈ ગયું સાહેબ ભાગ્યા. ફટાફટ જલ્દી હો. હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ચા નાસ્તો બનાવી લીધો, દીવાબત્તી થઈ ગયા. સાહેબે દીવાબત્તી કરી લીધા, તુલસીજીને પાણી રેડી લીધું, ઉમરા પૂજી લીધા. હાલો હવે આપણે નાસ્તો પણ કરી લીધો છે. થોડુંક ઘરનું કામ, આજે કચરા પોતા બધું થઈ ગયું છે. શું કરવાનું હોય? રોજ કચરા પોતા અને વાસણ બે જ કરવાનું હોય. સવારમાં ઉઠી ટિફિન તો સાહેબ નું કરવાનું ના હોય, કારણ કે સાહેબ ટિફિન લઈને જ જતા, ત્યાં જમે છે એટલે ટિફિન કરવાનું ના હોય. એટલે થોડુંક ઓછું કામ હોય સવારે. સરસ મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. વાહ, એકદમ લોન જેવું લાગે છે, કે લોન પાથરી હોય ને એવું લાગે છે. પણ આ ખેતર છે, ઘાસ ઉગ્યું છે, એમાં ઘાસ એવું છે. વાદળા પણ છે, વરસાદ રહી ગયો, વરસાદ કઈ આવતો નથી.
સીધા સ્કૂલેથી અહીંયા. ચાલો આપણે હવે હોલ્ડર દઈ અને ઘરે જઈએ. હજી જમવાનું બાકી છે હો. ઘરે પહોંચીએ પછી જમી લઈએ. થોડા ઘણા કામ બાકી છે. ફટાફટ સ્કૂલેથી આવી ફોન આવ્યો હતો એટલે ફટાફટ હોલ્ડરનું કામ પતાવી આવ્યા. હવે ઘરે જઈ આવીએ. ઘરે જઈ જમવાનું ઘરના કામ કાંઈ બાકી હશે એ કરવાના. તો ચાલો. ખાબોચિયા ભરાઈ ગયા છે. હવે આમાં કેમ હાલવું? ખાબોચિયામાં જોઈએ સાઈડમાંથી થોડીક જગ્યા છે તો હાલ્યા જઈએ. બીજું શું, આવી જશે તો હમણાં થોડુંક થાય અહીંથી રોડથી અંદર. ચાલો હવે પહોંચવા આવ્યા છે આપણે. ચાલો પહોંચી ગયા આપણે ઘરે ને લિફ્ટની વાઈટ જોઈએ છે. લિફ્ટ આવે તો ઉપર જાય. ચાલો આવી ગઈ. કાકી જાઓ આવી. ઈઠેક લઈને આવ્યા એટલે તો એમાં શું? આ મારે લેવા જવાનું. એ તો પડ્યું તું હોય તમે આવ્યા એટલે લેતા આવ્યું. ઊભું ના થવાય આપણે. એ તો પણ હમણાં જ મૂકી ગયા. પાડું શું લઈ આવ્યા? ગાંઠિયા. હું પેલા હાથ ધોઈ લઉં પછી કહું. હાથ ધોઈ લો. અહીંયા અંદર હાથ ધોવાના છે. રૂમ ની અંદર હાથ ધોવાના છે. મારા વાળ જો હેલ્મેટ પહેરી પહેરી બે. સારું થયું નસલ કેવા લાગે? ટકા જેવા. કાંઈ ટકો નથી. તો મસ્તી ના વાળ હે. એમ ધોઈ લીધા હાથ એમ? ભજીયા ભજીયા ની ગઠી લે. આ તો વડાપાવ હોય છે. ભજીયા છે એટલામાં મરચા છે. છે ને ખટે કઈ નહીં છે વડા. સારું આજ લઈ વાત ખરા. તમે રોજ કયો ગાંઠિયા ગાંઠિયા ત્યાં ગાંઠિયા. વડાપાવ છે દાબી. વડાપાઉં છે. વાહ. અને ડીશમાં મૂકો. તો ગરમ કરવા છે. એમ ઠરી જાય. મરચા મોરા આ મરચા મોરા. બોરસ તીખી ચટણી નાખવી તો નાખી. તીખી નથી નાખવી. આની ડીશમાં ખાઈએ તો એમાં હું ભલે ના એ કાગળમાં નાખ. શું થાય? પછી એ વાટકીમાં તમને જ આપી છે. એમાં પડી એટલે જ બધું અરે આની ડ્રાય કરવી છે. હોય. હા તમે હાલો બનાવવામાં. આપણે નાખવી વડાપાઉં ની રેકડી. વડાપાવ અટાણે આ વડાપાઉં હે ને ઠીક છે. હવે આ બબે ફૂટના ખાડા હે. તો ભીડ એવી છે ને સાબર. અરે રસ્તામાં વરસાદ નહીં છે. હા મફત કોક કે ને ગાળો ખવડાવું તો એ ના ખવાય. તમને મફત આપ્યા વાહ. જોજી. કયાક હોય એટલે વાંધો નહીં. આપણે રોજ ક્યાં ખાવું હોય કા? બાકી પેચલ લેવા ના જવાય અહીંયા. ટ્રાફિક એવડો હોય અટાણે. પણ ટાઈમ છૂટેલા નાસ્તાનો ટાઈમ હોય તો બધા દોડા દોડી જ હોય ને મારા જેવા ભૂખડ.
ચાલો બધા મિત્રો વડાપાઉં ખાવા. આજ વડાપાઉંની મોજ.